તે સમયે ગ્વાલિયર દેશથી આવેલા બે નવા ભક્તો પ્રભુના દર્શને આવ્યા. તેઓ પોતાની સાથે શ્રીહરિ માટે અત્તરની એક કિંમતી શીશી ભેટમાં લાવ્યા હતા. તેમણે તે સુગંધી અત્તર લીધું અને સભામાં બિરાજમાન તમામ સંતોની નાસિકાએ લગાવીને ભગવાન શ્રીહરિ લાઠીદળના આંગણે હંસરાજના પિતાના કારજ નિમિત્તે પધારીને સુખડી અખૂટ કરવાનો અદ્ભુત ચમત્કાર બતાવ્યો. આ દિવ્ય લીલા દ્વારા તેમણે અસંખ્ય જીવોના કલ્યાણના દ્વાર ખોલ્યા અને સૌને મોક્ષના ભાગી બનાવી કૃતાર્થ કર્યા. ત્યારબાદ ભક્તો અને નાતને પરમ આનંદ આપી પ્રભુ કાર્યાણી થઈને પુનઃ ગઢપુર પધાર્યા. ગઢપુરમાં કેટલાક દિવસો સુધી નિવાસ કર્યા બાદ શ્રીહરિ સારંગપુર, કુંડળ, કમિયાળા અને ખીજવારા જેવા વિવિધ ગામોના ભક્તોના મનોરથો પૂર્ણ કરતા કરતા વડતાલ પધાર્યા. વડતાલમાં તેમણે સુપ્રસિદ્ધ ભક્ત જોબનપગીની મેડીએ ઉતારો કર્યો. ત્યાં શ્રીહરિની અખંડ સેવા ભક્તિમાં સૌ ભક્તો અત્યંત ઉત્સાહથી પરોવાઈ ગયા હતા. એક દિવસ શ્રીહરિ જોબનપગીની મેડી પર દિવ્ય સભા ભરીને બિરાજમાન હતા. તે સમયે ગ્વાલિયર દેશથી આવેલા બે નવા ભક્તો પ્રભુના દર્શને આવ્યા. તેઓ પોતાની સાથે શ્રીહરિ માટે અત્તરની એક કિંમતી શીશી ભેટમાં લાવ્યા હતા. તે બંને ભક્તોને પોતાની પાસે બોલાવીને શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું, તમે કોણ છો અને આ અત્તરની શીશી અમને આપવા માટે કોણે મોકલી છે? તે ભક્તોએ અત્યંત વિનમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો, મહારાજ, આપના સાધુ સુખાનંદ સ્વામીએ અમને આપની પાસે મોકલ્યા છે અને આ અત્તરની શીશી પણ તેમણે જ મોકલાવી છે. સ્વામીએ અમને ખાસ આજ્ઞા કરી હતી કે આ ભેટ આપને હાથોહાથ પહોંચાડવી. બંગાળ દેશના કરોડપતિ લાલાબાબુએ વૃંદાવનમાં આરસનું સુંદર શિખરબંધ મંદિર બંધાવ્યું છે. તેમને જ્યારે સુખાનંદ સ્વામીએ આપનો મહિમા સમજાવ્યો ત્યારે તેમને આપના સ્વરૂપનો ખૂબ જ ગુણ આવ્યો. લાલાબાબુ પોતે અહીં સુધી આવી શકે તેવી સ્થિતિમાં નહોતા. તેથી તેમણે ભેટ તરીકે આ અત્તરની શીશી અને મથુરાના પેંડા સુખાનંદ સ્વામીને અર્પણ કર્યા હતા, જે લઈને અમે આપની સેવામાં હાજર થયા છીએ. ગ્વાલિયરથી આવેલા તે બંને ભક્તોએ અત્યંત ભાવુક હૃદયે પ્રભુને પોતાની યાત્રાનું રહસ્ય જણાવતા કહ્યું કે, હે મહારાજ, અમને સુખાનંદ સ્વામીનો દિવ્ય સમાગમ પ્રાપ્ત થયો હતો. તેમના સંગાથમાં રહીને જ અમને આપના સર્વોપરી સ્વરૂપનો અને આપના યથાર્થ મહિમાનો પરિચય થયો હતો. સ્વામીની વાણીથી જ અમારા હૃદયમાં આપના પ્રત્યેની અનન્ય નિષ્ઠા જાગી અને અમે સત્સંગના માર્ગે વળ્યા હતા. પરંતુ ગુજરાત તરફ આવતા માર્ગમાં શારીરિક અવસ્થાને કારણે સ્વામીનો અંતકાળ નજીક આવ્યો. તે સમયે તેમણે અત્યંત આગ્રહપૂર્વક અમને આજ્ઞા કરી હતી કે આ ભેટ તમે ગમે તેમ કરીને ગુજરાત પહોંચાડજો અને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ કરજો. બસ ગુરુના એ જ અંતિમ આદેશને પાળવા અમે અહીં સુધી આવ્યા છીએ. જો કે આ બંને ભક્તો સુખાનંદ સ્વામી દ્વારા મહારાજનો મહિમા જાણીને સત્સંગી તો થઈ જ ગયા હતા, પરંતુ આજે જ્યારે તેમણે પ્રથમવાર સાક્ષાત શ્રીહરિના સન્મુખ દર્શન કર્યા ત્યારે તેમનો અહોભાવ આકાશને આંબી ગયો.
પ્રભુનું તેજસ્વી મુખારવિંદ અને દિવ્ય મૂર્તિ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તેમને અનુભૂતિ થઈ કે સ્વામીએ જે મહિમા કહ્યો હતો તેના કરતાં પણ પ્રભુ અનેક ગણા સમર્થ અને દયાળુ છે. ભક્તોનો આવો નિર્મળ પ્રેમ અને સુખાનંદ સ્વામીની અજોડ ગુરુનિષ્ઠા જોઈ શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. તેમણે તે સુગંધી અત્તર લીધું અને સભામાં બિરાજમાન તમામ સંતોની નાસિકાએ લગાવીને ધર્મ નિયમનો મહિમા સમજાવતા એક ગૂઢ વાત કરી. શ્રીહરિ બોલ્યા, હે સંતો, સાંભળો. જગતમાં બીજા પણ અનેક ભસ્મધારીઓ અને ત્યાગીઓ છે, પરંતુ તેઓ જો કઠણ ધર્મ નિયમોનું પાલન નહીં કરે તો તેમનું બધું જ સામર્થ્ય અને સિદ્ધિઓ ધૂળધાણી થઈ જશે. પરંતુ તમે જે રીતે ત્યાગ, વૈરાગ્ય અને પંચવર્તમાનના નિયમોમાં દ્રઢ છો, તેને કારણે સમગ્ર જગતમાં તમારા મુખનું પાણી રહેશે. એટલે કે તમારી સાધુતાનો પ્રતાપ કાયમ રહેશે અને તમારા વચનો સિદ્ધ થશે. આમ પ્રભુએ અત્તરના નિમિત્તે સૌને સમજાવ્યું કે સત્સંગમાં બાહ્યવેશ કરતાં અંતરની શુદ્ધિ અને નિયમ ધર્મનું પાલન જ સર્વોપરી છે. ભક્ત ચિંતામણી ગ્રંથમાં પણ આ ઐતિહાસિક ક્ષણનો ઉલ્લેખ કરતા લખાયું છે કે ચર્ચા નાસિકાને બોલ્યા નાથ, તમે સાંભળજો સહુ સાથ. બીજા ભેખ થાશે ધૂળધાણી, રહેશે તમારા મુખનું પાણી. ગ્વાલિયરથી આવેલા આ બંને નવા ભક્તોની તીવ્ર મુમુક્ષુતા અને વૈરાગ્ય જોઈને શ્રીહરિના હૃદયમાં અપાર કરુણા જાગી. તેમણે તે બંનેને સંસારના બંધનોમાંથી મુક્ત કરી ભાગવતી દીક્ષા આપી અને તેમના નવા નામ જ્ઞાનાનંદ સ્વામી તથા રામાનુજાનંદ સ્વામી પાડ્યા. આમ અત્તરની એક ભેટ નિમિત્તે પ્રભુએ સંતોનો મહિમા વધાર્યો અને બે મુમુક્ષુ જીવોને કલ્યાણના પથે વાળ્યા. વડતાલના ઇતિહાસમાં દિવાળીનો આ ઉત્સવ અત્યંત સ્મરણીય બની રહ્યો. આ વર્ષે પ્રભુની ઈચ્છા મુજબ દિવાળી પર્વની ઉજવણી વડતાલ ધામમાં નક્કી કરવામાં આવી હતી. આ દિવ્ય અવસરને અનુરૂપ ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટ માટે જેતલપુર, વસો, ઉમરેઠ અને મહેમદાવાદ જેવા વિવિધ ગામોના હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભક્તોએ અત્યંત પ્રેમ અને હૃદયની શુદ્ધ ભાવનાથી અન્નકૂટની વિવિધ વાનગીઓ અને સામગ્રીઓ તૈયાર કરી હતી. દિવાળીની પવિત્ર રાત્રિએ શ્રીહરિ સભામાં સુશોભિત આસન પર બિરાજમાન થયા. તે સમયે સંતોએ મૃદંગ, સિતાર અને અન્ય વિવિધ વાદ્યોના સૂર છેડ્યા અને ભક્તિમય વાતાવરણમાં ઓછોની રમઝટ મચાવી. સમગ્ર વડતાલ ધામ પ્રભુની ભક્તિ અને આનંદથી છલકાઈ ગયું હતું. સંવત 1871ના નૂતન વર્ષના મંગળ પ્રારંભ દિને અન્નકૂટોત્સવનું ભવ્ય આયોજન થયું. ભગવાન આગળ ભક્ષ્ય એટલે કે ચાવીને ખવાય તેવા, ભોજ્ય એટલે કે જમી શકાય તેવા, લેહ્ય એટલે કે ચાટી શકાય તેવા અને ચોષ્ય એટલે કે ચૂસી શકાય તેવા એમ ચારેય પ્રકારની અસંખ્ય વાનગીઓ એવી કળાપૂર્વક અને સુંદર રીતે ગોઠવવામાં આવી હતી કે દર્શન કરનારની આંખો તે દિવ્ય દ્રશ્યમાં સ્થિર થઈ જતી હતી. આ મનોહર અન્નકૂટના દર્શન આપતા પ્રભુએ
સૌ ભક્તોને કૃતાર્થ કર્યા. દિવાળી બાદ આવતા પ્રબોધિની એકાદશી અને કારતક પૂર્ણિમાના મોટા ઉત્સવો પણ શ્રીહરિની નિશ્રામાં વડતાલમાં જ અત્યંત ધામધૂમથી ઉજવાયા. આ ઉત્સવો પૂર્ણ કર્યા બાદ પ્રભુએ વડતાલથી વિદાય લીધી અને માર્ગમાં મેથાવ, પીપળાવ તથા સારંગપુરના ભક્તોને દર્શનનું સુખ આપતા આપતા અંતે ગરપુર પધાર્યા.